મિલ્કી સોફ્ટવેર દૂધની ડેરી મેનેજ કરવાના સોફ્ટવેરની અંદર ખેડૂતોના પાસબુકની જે એન્ટ્રી હોય તે કેવી રીતના જોવાની છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. અહીંયા દૂધના મેનુની અંદર પાસબુક ઉપર ક્લિક કરવાથી ખેડૂતની પાસબુક ઓપન થશે. પાર્ટીનો કોડ લખી દઈએ અથવા તો પાર્ટીનું નામ લખીને તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. આપણે 1 નંબર લખ્યો, ખેડૂતનું નામ આવી ગયું મસૂરીબેન, એન્ટર કર્યું. ભાઈ મારે 1 માર્ચથી લઈને એની પાસબુક જોવી છે 25 માર્ચ સુધી, 25/3/2005. તો ફ્રોમ ને ટુ ની ડેટ લખી દીધી ને પછી આ ઓકેનું બટન દબાવી દીધું. જુઓ આ ખેડૂતે ગાયનું દૂધ, ભેંસનું દૂધ કઈ તારીખે કેટલા લીટર જમા કરાવ્યું હતું, એનો ફેટ કેટલું હતો, એનો ભાવ શું આપ્યો હતો, કેજીમાં ફેટ કેટલું પડે, એની અમાઉન્ટ કેટલી બને છે, આ બધી વિગત, મિલ્ક પરચેસ ડિટેલ અને મિલ્ક સેલ ડિટેલ. આ જ ખેડૂતને આપણે જો કોઈ દૂધ વેચ્યું હોય તો એ વેચાણની પણ વિગત અહીંયા ગાડી આવી ગઈ. નીચે આપ જોશો તો તેનો એવરેજ રેટ, એનું પહેલાંનું બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, મિલ્ક ક્વોન્ટિટી પરચેસ, મિલ્ક સેલ ક્વોન્ટિટી, મિલ્ક અમાઉન્ટ, આ બધી વિગતો અહીંયા આવી રીતના બતાવે છે. અહીંયા પ્રિન્ટનું બટન દબાવવાથી આપણને આખો રિપોર્ટ આવી રીતના પ્રિન્ટમાં આવી જશે. જુઓ જેમાં ફાર્મર પાસબુક પગી મસૂરીબેન લખાઈને આવી ગયું. મોર્નિંગ શિફ્ટ, ઇવનિંગ શિફ્ટની અંદર ક્યારે કેટલા લીટર દૂધ આપ્યું હતું તે, એનો ભાવ શું હતો, એની ટોટલ વિગત આવી ગઈ એકદમ ડિટેલમાં. મિલ્ક સેલની પણ એ જ પ્રમાણે મોર્નિંગ શિફ્ટ અને ઇવનિંગ શિફ્ટ પ્રમાણે ડિટેલ આવી ગઈ. ટોટલ લીટર કેટલા થાય છે તેની પણ વિગત આવી ગઈ. નીચે સમરીની અંદર એનું ઓપનિંગ બેલેન્સ, ટોટલ મિલ્ક પરચેસ, ટોટલ મિલ્ક સેલ, ટોટલ સ્ટોક પરચેસ, બીજું કંઈ મટીરિયલ એ ખરીદીને ગયા હોય આપણા ડેરીમાંથી, ખાતર કે ઘી કે એવું બધું, તો એ પણ આવી જાય. અહીંયા મિલ્ક એવરેજ રેટ, એવરેજ ફેટ, આ બધી વિગત પણ આવી જાય છે ને એનો તમને ક્લોઝિંગ બેલેન્સ પણ આવી રીતના બતાવી દે છે દોસ્તો. જુઓ તો આ આખો રિપોર્ટ છે જે ખૂબ જ અગત્યનો છે. આપ જોઈ શકો છો આખો રિપોર્ટ આ પ્રમાણે બની જાય છે. હવે એની સ્લીપ વાઇઝ જોઈએ તો સ્લીપ્સ ઉપર ક્લિક કરવાથી આ ખેડૂતની સ્લીપ વાઇઝ પણ ડિટેલ તમને મળશે. આપણે જોઈએ તો જુઓ અહીંયા ખેડૂતનું નામ આવી ગયું, કોડ આવી ગયો, દૂધની ખરીદી કેટલી કરી, સવારની પાળીમાં, સાંજની પાળીમાં ભેંસ કે ગાયનું દૂધ કેટલું હતું, ટોટલ ભેંસનું દૂધ કેટલું આપ્યું, ગાયનું દૂધ કેટલું આપ્યું, કેટલી પાળીમાં એમણે આપણને જમા કરાવ્યું, એની રકમ કેટલી થઈ તે ટોટલ આવી ગયું. દૂધના વેચાણમાં શું વિગત હતી તે આવી ગઈ. કુલ રકમ, ટોટલ સવાર સાંજનું ગાય ને ભેંસનું ટોટલ કુલ રકમ આવી ગઈ. ને પાછલા બાકી દૂધની ખરીદી, દૂધનું વેચાણ, એને કેટલા રૂપિયા ચૂકવ્યા તેને હવે આપવાના કેટલા બાકી નીકળે છે, આ રીતની આખી વિગત આવી જાય. વોટ્સએપ પર ક્લિક કરવાથી આ વિગત આ ખેડૂતને વોટ્સએપ પણ કરી શકાય છે. તો આપે જોયું દોસ્તો આપણા મિલ્કી સોફ્ટવેરની અંદર પાસબુકની અંદર કેટલા ડિટેલમાં રિપોર્ટ આવે છે. આ જ ખેડૂતનું લેજર રિપોર્ટ પણ અહીંયાથી જ જોઈ શકાય છે. 1 નંબર, ખેડૂતનો કોડ લખી દીધો અથવા નામ લખીને સર્ચ કરી દીધું, તારીખ લખી દીધી, એન્ટર કર્યું એટલે અહીંયા આગળ ખેડૂતનું જમા, ઉધાર, પરચેસ, સેલ, પેમેન્ટ અને રિસિપ્ટ જે કંઈ આવ્યું હોય તે બધી વિગતો આવી જાય. એનું ઓપનિંગ બેલેન્સ આવી જાય અને પછી એનું નેટ બેલેન્સ જે પે કરવાનું હોય તે આવી જાય. પ્રિન્ટનું બટન દબાવવાથી રિપોર્ટ પ્રિન્ટ થઈ જાય છે દોસ્તો. તો આપ જોઈ શકો છો દોસ્તો અહીંયા ગાડી આ રિપોર્ટની પ્રિન્ટ આવી ગઈ છે. અહીંયા લેજરની ટોટલ વિગત આવી ગઈ, ક્રેડિટ ડેબિટમાં કેટલી અમાઉન્ટ છે અને ટોટલ બેલેન્સ કેટલું બને છે. આવી રીતના આખો લેજર રિપોર્ટ ખેડૂતનો રેડી થઈ જાય છે જે આપ પ્રિન્ટ કરી શકો છો, ખેડૂતને વોટ્સએપ પણ કરી શકો છો. અને ક્લોઝ કરી દઈએ, આ લેજરનો રિપોર્ટ બંધ કરી દઈએ. તો આ રીતના આપણા મિલ્કી દૂધ ડેરી સોફ્ટવેરની અંદર આપણે ખેડૂતની પાસબુક અને ખેડૂતનો લેજરનો હિસાબ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. આ સોફ્ટવેરનો ડેમો વર્ઝન આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલું છે જ્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક પણ મળી જશે જેમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કેવી રીતના કરવાનું તે પણ સમજાવ્યું છે. આપ અમને અમારા વોટ્સએપ નંબર 9727955514 ઉપર વોટ્સએપ કરશો તો અમે તમને આના વિશે વધારાની બીજી માહિતી પણ આપીશું. થેન્ક યુ વેરી મચ.